સુરતના ઔદ્યોગિક વિસ્તાર પાંડેસરા જીઆઈડીસીમાંથી એક અત્યંત કરુણ અને ચકચારી ઘટના સામે આવી છે. અહીં આવેલી એક ટેક્સટાઇલ મિલમાં રાત્રિ પાળીમાં કામ કરી રહેલા 20 વર્ષીય પ્રાંતીય શ્રમિક યુવાનનું કરંટ લાગવાના કારણે કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. રોજીરોટીની તલાશમાં પોતાનું વતન છોડીને ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરત આવતા શ્રમિકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કપડાની મિલમાં રાત્રિ દરમિયાન કામ કરી રહેલો એક નિર્દોષ 20 વર્ષના યુવાનનું કરંટ લાગવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. મૃતક યુવાનની ઓળખ સનીકુમાર ગુપ્તા તરીકે થઈ છે, જેની ઉંમર માત્ર 20 વર્ષની હતી. સનીકુમાર મૂળ બિહાર રાજ્યનો વતની હતો અને હાલમાં સુરતના પાંડેસરા ખાતે આવેલા ગણેશનગરમાં પોતાના પરિવાર સાથે રહીને ફેક્ટરીમાં કામ કરતો હતો. મળતી પ્રાથમિક વિગતો મુજબ આ હૃદયદ્રાવક દુર્ઘટના ગઈકાલે મોડી રાત્રે અંદાજે 1 થી 1:30 વાગ્યાના સુમારે બની હતી, જ્યારે સનીકુમાર મિલની અંદર મશીનરી પર પોતાની રાબેતા મુજબની નાઇટ શિફ્ટની ફરજ બજાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક મશીનમાં શોર્ટ સર્કિટ અથવા ખુલ્લા વાયરના કારણે તેને વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો. આ અકસ્માત બાદ મિલ પ્રશાસન દ્વારા તાત્કાલિક પરિવારને જાણ કરવામાં આવતા સનીના માતા પિતા અને સગા સંબંધીઓ ભારે આઘાત સાથે તાત્કાલિક મિલ પર અને ત્યારબાદ હોસ્પિટલ દોડી આવ્યા હતા. માત્ર 20 વર્ષના જુવાન જોત દીકરાના અકાળે મોતના સમાચાર મળતા જ ગણેશનગરમાં રહેતા શ્રમિક પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું છે. આ ગરીબ પરિવારના માતા પિતા ઉપરાંત 2 દીકરા અને 2 દીકરીઓ હોવાનું જાણવા મળ્યું છે, જેમાં સની કમાણી કરીને પરિવારને મોટો આર્થિક ટેકો આપતો હતો. દીકરો ગુમાવનાર પરિવારે મિલ સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે અને મિલ મેનેજમેન્ટની બેદરકારીના કારણે જ આ ઘટના બની હોવાનું જણાવીને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠાવી છે. પરિવારે પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર લગાવીને ઘટના સમયના મિલના અસલી સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની પણ ઉગ્ર માંગ કરી છે. બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોતા પાંડેસરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક યુવાનના શવને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડીને અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પોલીસ ફેક્ટરીની મશીનરીમાં આર્થિક કે વાયરિંગની કોઈ ખામી હતી કે કેમ તે અંગે એફએસએલની મદદ લેવાની પણ તજવીજ હાથ ધરાઈ રહી છે. आपका नाम क्या है? पवन सिंह, कौन भाई, आप कहाँ पे काम करते हैं? सुमित ग्रुप में, ये सुमित ग्रुप कहाँ पे है? पांडेसरा पांडेसरा में क्या है, मिल है कि क्या है? प्रिंट मिल है, डाइंग प्रिंटिंग मिल है। क्या हुआ था उसमें, क्या घटना बनी? मैं रात में था नहीं, मैं अपने घर पे था, मैं मिल में था नहीं कि आप कुछ बता सकूं क्या हुआ था क्या नहीं हुआ तो वहाँ सीसीटीवी लगे थे, सीसीटीवी तो लगे ही है। तो क्या हुआ था कुछ आपको बाद में क्या पता चला? बाद में पता चला कि इस लड़के को मशीन पे काम कर रहा था और करंट लगने के कारण इसका, कितने साल की उम्र है? ये अंदाजे अब इन्हीं लोग को पता, 20-22 साल होगा। भगवती से बाबूनगर क्या हुआ था? रात में ड्यूटी गया था, लाइन मार दिया है किसको, क्या नाम है? सनी को। कितने साल की उम्र है? 20 साल को। शादी हो गई? नहीं, शादी नहीं हुआ है। यूपी से हो, बिहार? बिहार से। यहाँ सूरत में कितने टाइम से काम करते हैं? 3-4 साल से कर रहे हैं, 4-5 साल होंगे। क्या मांग है? मांग क्या है? परिवार में और कौन कौन है? परिवार में सब कुछ है, सब कोई है, लेकिन उसका माँ अभी उसका हालत सही नहीं, माँ से उसका अथी नहीं चलना है, माँ अभी अथी सही हालत में नहीं है। मांग है 50 लाख रुपया, 50,000 रुपया, 30,000 का महीना, वो पूरा मिलना चाहिए।